કેટલો વિનમ્ર છે કે એની દાદી મને શું કરે છે, રસ્તો ક્રોસ કરાવે છે. તો જો કોઈના પ્રત્યે તમે આદર ભાવ રાખતા હોય, એટલે કે તમારા પેરેન્ટ્સ ઉપર આદર ભાવ તમે તો શું કુણાલ ઇઝ પોલાઇટ, તો શું કુણાલ પોલાઇટ નહોતો, પણ આપણે આગળ શું કર્યું, પ્રોનાઉન જોડ્યું. શું જોડ્યું? પ્રોનાઉન જોડ્યું. શું જોડ્યું? પ્રોનાઉન. જો વિલ આવેલું શું હશે, હંમેશા વિચાર વિલ આવેલું શું હશે, ભવિષ્યમાં હશે. સજા થશે, સજા થશે સાથે શું આવશે, ઇઝ આવશે. જો વર્ક એટલે કે કામ છે, તો વર્કિંગ એટલે શું છે, ચાલુ પ્રોસેસ છે. શું છે? આઈએનજી લાગે એટલે શું થશે, કન્ટિન્યુ પ્રોસેસ છે, રાઈટ. એટલા માટે તે થાકતી. હેલો એવરીવન, કેમ છો બધા મિત્રો? હું તમારો પાકો અને પરમ મિત્ર એવો પ્રકાશ કણજિયા લઈને આવ્યો છું ડે 4 ઇંગ્લિશ વોકેબમાં. તો ઇંગ્લિશ વોકેબનો કયો દિવસ છે આજે? ડે 4. જો તમે અત્યાર સુધી 1, 2 અને 3 ડે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની પ્લેલિસ્ટ પણ આપેલી છે, ત્યાં આગળ જઈને પણ તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે શું કરો કે આપેલા ઇમેજમાં તમને શું દેખાય છે એ જુઓ. ફર્સ્ટ તમારે નોટ લો, તેમાં આને આધારે તમે ઇંગ્લિશ કયા વર્ડ લખી શકો છો તે પણ જુઓ. તો ચલો કોઈ વાંધો નહીં મિત્રો, હું તમને અહીં આગળ પ્રેઝન્ટ કરીશ કયા વર્ડ છે. હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8થી લઈને 12 સાયન્સ સુધી કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ટોપિક કે દાખલા ન આવડતા હોય તો મને વોટ્સઅપ મેસેજ કરે. મારો નંબર છે 9904660948 અને ઇંગ્લિશ વોકેબર એની પીડીએફ માટે તમે મને એઝ એ વોટ્સઅપમાં કરું કે મારે આ પીડીએફ જોતી છે, રાઈટ. તો બેટર દેન તમને એમાંથી સારી રીતે સમજાઈ શકશે. તો ઓકે, તો ફર્સ્ટ વર્ડ છે આપણો કયો છે, દેખો જે શપથ છે, ઓથ, OATH, ઓથ એટલે શું થાય, શપથ. ઓથ એટલે શું થાય, શપથ. ઓકે, નહીં કહેતા કે તું ખા તારા મમ્મીના કસમ. તો જો આગળ શું છે, હોલી બાઇબલ ઉપર શું કર્યું છે, કસમ ખાધા છે, જે બી હું કહીશ એ સાચું કહીશ એ રીતે, રાઈટ. તો ઓથ એટલે શું થાય છે, શપથ. તો એનું ઇંગ્લિશ સેન્ટેન્સ શું થશે, યુ આર અંડર ઓથ, રાઈટ. તમે શપથ હેઠળ છો, મતલબ તમે અમારો જે પણ નિર્ણય હશે તે બદલાઈ શકશો નહીં, કારણ કે તમે કસમ ખાધેલા છે, રાઈટ. એનું સિમિલર વર્ડ છે પ્લેડ એન્ડ વો. ઓકે, તો ફર્સ્ટ વર્ડ થઈ ગયો આપણો. ઓકે, ચલો હવે સેકન્ડ વર્ડ કયો છે આપણો, પોલાઇટ. જો પોલાઇટ, ઓકે, પોલીસ નથી, રાઈટ. POLIC, પોલીસ નથી, શું છે, પોલાઇટ છે. શું છે, પોલાઇટ, POLITE. પોલાઇટ એટલે શું થાય કે વિનમ્ર. જો નાનો એવો ટેણીયો કેટલો વિનમ્ર છે કે એની દાદી મને શું કરે છે, રસ્તો ક્રોસ કરાવે છે. તો જો કોઈના પ્રત્યે તમે આદર ભાવ રાખતા હોય, એટલે કે તમારા પેરેન્ટ્સ ઉપર આદર ભાવ તમે રાખતા હોય કે માનથી બોલાવતા હોય, તેમની હેલ્પ કરતા હોય, તમે શું કહે છે, પોલાઇટ. શું છે, પોલાઇટ. તો ચલો હવે એટલે કે વિનમ્ર. તો એનું ઇંગ્લિશ સેન્ટેન્સ શું થશે, કુણાલ ઇઝ વેરી પોલાઇટ. ઓકે, તો ચલો કુણાલ આ શું છે, હી. ઓકે, હી સી સાથે શું આવે, ઇઝ આવે. હી સીટ સાથે શું આવે, ઇઝ આવે. શું આવે, ઇઝ આવે. વેરી પોલાઇટ. હવે વિદ્યાર્થી મિત્રો મને કહેજો કે અહીં આગળ આપણે વેરી ના લખ્યું હોત તો શું, કુણાલ ઇઝ પોલાઇટ, તો શું કુણાલ પોલાઇટ નહોતો, પણ આપણે અહીં આગળ શું કર્યું, પ્રોનાઉન જોડ્યું. શું જોડ્યું, પ્રોનાઉન જોડ્યું. શું જોડ્યું, પ્રોનાઉન. તો શું વિદ્યાર્થી મિત્રો, કુણાલ એટલે હી સી ઇટ સાથે શું આવશે, હંમેશા ઇઝ આવશે, રાઈટ. આઈ સાથે હંમેશા શું આવશે, એમ આવશે. ઓકે, અને યુ સાથે હંમેશા શું આવે છે, આર આવે છે. તો આ શું છે, કુણાલ ઇઝ વેરી પોલાઇટ. ઓકે, વેરી શું આપણો શું બની ગયો, પ્રોનાઉન્સ બની ગયું. તો કુણાલ ખૂબ જ નમ્ર છે. અચ્છા, આનું સિમિલરલી વર્ડ કયું થશે, વેલ બિહેવિયર. એટલે તમે સારું એવું વર્તન કરો તમે તો પણ શું કહેવાય, પોલાઇટ કહેવાય. અને રિસ્પેક્ટફુલ એટલે કે તમે કોઈને રિસ્પેક્ટ આપો તો તમે પણ શું કહેવાય છો, પોલાઇટ કહેવાય છે, રાઈટ. તો આપણો એક વર્ડ સેકન્ડ વર્ડ થઈ ગયો પોલાઇટ. થર્ડ વર્ડ છે ટાયરલેસ. ઓકે, ટીયરલેસ નહીં, ટાયરલેસ. ઓકે, એટલે શું થાય, મહેનતું થાય છે. જો હે કહેવાય ને, નારી શક્તિ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. નારી શક્તિ એ સાક્ષાત માં દુર્ગાનું સાચું સ્વરૂપ છે. જો મલ્ટી હાથથી શું કરે છે, કામ કરે છે, રાઈટ. તો એને શું કહે છે, મહેનતું કહેવાય છે. થાકતી જ નથી નારી. ઓકે, ગીતા ઇઝ વર્કિંગ અ ટાયરલેસ. ઓકે, ગીતા અથાગ મહેનત કરી રહી છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ શું આવ્યો, સી આવે. તો સી સાથે શું આવશે, ઇઝ આવશે. જો વર્ક એટલે કે કામ છે, તો વર્કિંગ એટલે શું છે, ચાલુ પ્રોસેસ છે. શું છે, આઈએનજી લાગે એટલે શું થશે, કન્ટિન્યુ પ્રોસેસ છે, રાઈટ. એટલા માટે તે થાકતી નથી.
તો ગીતા અથાક મહેનત કરી રહી છે, એટલે હજુ પણ કરી રહી છે, એટલે કન્ટિન્યુ જ છે, રાઈટ પ્રોસેસ. એને શું ઇનર્જેટિક કહેવાય? શું કહેવાય? ઇનર્જેટિક. ENERGETIC. ઓકે, ઇનર્જેટિક એટલે કેવું કે એનર્જી પર્સન કહેવાય છે એમ. અચ્છા, ટાયરલેસ સ્પેલિંગ શું થાય છે? TIRELESS. અચ્છા, તો આને આપણે કઈ રીતે યાદ રાખીશું? TIRELESS. TIRELESS. ટાયરલેસ એટલે કે મહેનતુ. અચ્છા, જો વિદ્યાર્થી મિત્રો તમે PDF વાંચ્યું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ ID પણ છે, અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને મારા વોટ્સઅપ નંબર પર પર્સનલમાં મોકલી શકો છો. મારે કયા ડેની જોતી છે PDF તે હું તમને સેન્ડ કરી આપીશ. ઓકે. અચ્છા, હવે જો એક આ એડિક્શન છે અત્યારની આપણી જનરેશનને 21st સેન્ચુરીની જે બી જનરેશન છે, રાઈટ, તેને શું છે? ગંભીર બીમારી લાગે છે. પણ ગંભીર એટલે શું? એનું ઇંગ્લિશ વર્ડ શું છે? સિવિયર થાય. શું છે? સિવિયર. તેનો સ્પેલિંગ શું છે? ACVERE. સિવિયર એટલે શું? ગંભીર થાય, રાઈટ. ગંભીર. જો આપણા કેટલા બધા લોકો બેઠા છે એક ફેમિલીમાં, કેટલા બધા, બધાની પાસે અલગ અલગ ફોન છે. તો આ આપણા માટે શું છે? આપણી સોસાયટીનું એક શું છે? કલ્ચર છે એ બગડતું જાય છે, રાઈટ. તેનાથી એઝ અ મેન્ટલી ફિઝિકલી એ ડેમેજ થાય છે, રાઈટ. એટલા માટે શું છે? એક સિવિયર છે, રાઈટ. એટલે કે બહુ ગંભીર બાબત છે આ. તો તેનું ઇંગ્લિશ વર્ડ શું છે? ધ રેપિસ્ટ વિલ ગેટ અ સિવિયર પનિશમેન્ટ. ઓકે. બળાત્કારીને આકરી સજા થશે. જે પણ રેપિસ્ટ હશે એ શું થશે? આકરામાં આકરી એટલે કે ગંભીર સજા થશે. ઓકે. જો વિલ આવ્યું એટલે શું હશે? અમે શું વિચારો? વિલ આવ્યું એટલે શું હશે? ભવિષ્યમાં હશે. સજા થશે. સજા થશે, હજુ થઈ નથી. ઓકે. આ લોકોને તો ફાંસી જ થવી જોઈએ. તમારા શું કહેવું છે મિત્રો? ઓકે. હવે આવે છે પાંચમો વર્ડ અને લાસ્ટનો વર્ડ છે ક્વાઇટ. ક્વાઇટ એટલે શું? અચ્છા, લાસ્ટ વન વર્ડ કયો છે વિદ્યાર્થી મિત્રો? ક્વાઇટ. ક્વાઇટ એટલે શું? એકદમ શાંત. તમે બોલો તો ખરી, ક્વાઇટ. ઓકે. સેકન્ડ વર્ડ બોલજો, ક્વાઇટ. તમે કેટલું શાંતિથી બોલો છો, રાઈટ. તો શું એનું સ્પેલિંગ શું છે? QUIET. શું છે? QUIET. ઓકે. ક્વાઇટ એટલે શું છે? શાંત. તમે કોઈ પણ ઓફિસમાં જાઓ, કોઈ પણ લેબમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં આગળ શું સિમ્બોલ આવું મારેલો હશે? શું હશે? કે બેબલી શું કરે છે? મોઢા પર આંગળી રાખે છે. ઓકે. નું ઇંગ્લિશ શું છે? કીપ ક્વાઇટ પ્લીઝ. કૃપા કરીને શાંત રહો. જો તમારે સ્કૂલમાં પણ લખેલું હશે, ડેશબોર્ડ પર લખેલું હશે, રાઈટ, આવું તમને સ્ટીકર પણ લગાડ્યું હશે તો પ્લીઝ તેનું સાયલેન્ટ રહો. શું થાય? સેકન્ડ વર્ડ થાય છે સિમિલર વર્ડ સાયલેન્ટ. નોઇસલેસ. શું થાય છે? થર્ડ વર્ડ નોઇસલેસ. નોઇસલેસ એટલે કોઈ પણ પ્રકારનો અવાજ જોતો નથી. તમારા ક્લાસમાં આવતી હોય મેડમ એમ કે પ્લીઝ ક્વાઇટ. ઓકે. કૃપા કરીને શાંતિ રાખો. ચલો, શાંતિ તો રાખશે શાંતિબેન. તો આપણે શું કરીશું? જો વિદ્યાર્થી મિત્રો તમને ફરીથી પણ કહું, તમારે જો PDF જોતી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારા વોટ્સઅપ પર લિંક મોકલો કે મારે આ PDF જોતી છે, રાઈટ. તો હું તમને તરત બનતા પ્રયત્ન કરીને તરત હું PDF મોકલી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો ચલો, હવે ડે 3ના આપણે રિવિઝન કરવું બહુ મોટી વસ્તુ છે, રાઈટ. રિવિઝન કરવું જોઈએ. તો રિવિઝન આપણે કઈ રીતે કરીશું? ઇમેજના આધારે મિત્રો તમે મને કહેજો કે કયો સ્પેલિંગ શેના માટે વપરાતો. આના માટે આપણે શું લીધું હતું? ઓથ લીધું હતું. ના, ઓથ કોના માટે હતું? આના માટે હતું. ઓથ આના માટે હતું, રાઈટ. આના માટે શું હતું? આપણે ટાયરલેસ હતું. અચ્છા, આના માટે શું હતું? સિવિયર હતું. તો વિદ્યાર્થી મિત્રો આ બંને માટે શું હશે? તમે કોમેન્ટ બોક્સમાં કહેશો કે 4 નંબર અને 5 નંબર માટે આપણે કયા કયા વર્ડ લીધા હતા તે તમે મને કોમેન્ટમાં કહીશો. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી સાથે શું છે કે આગલા દિવસ ઉપર રિવિઝન કરશું અને જે આપણે ચાલી ગયું છે, રાઈટ, એટલે કે આપણે જે અત્યારે ડે 4માં ઇંગ્લિશ વોકેબમાં જોયું છે તેનું પણ જે આપણે રિવિઝન સાથે કરતા રહીશું. તો ચલો, આનો સિવિયર, પછી આનું શું છે? ટાયરલેસ, આનો ઓથ, આનું શું છે? કીપ ક્વાઇટ. ઓકે. શાંત રહો. અને આનું એક મને 5 નંબરની કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે મને ખબર પડે કે તમે કેટલા ઇન્વોલ્વ છો વોકેબ શીખવા માટે, રાઈટ. તો આપણું ટેસ્ટમાં જો તમે 5માંથી 5 મળશો તો મારી તરફથી તમને કોમેન્ટમાં પણ સરસ એવો રિપ્લાય આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો
તમને ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ. જો તમને આ વિડીયોમાં કોઈ પણ સુધારવા જેવું લાગતું હોય તો મને કોમેન્ટ કરો. અહીંયા પર્સનલ મને વોટ્સઅપ કરી શકો છો કે આ વિદ્યાર્થી મારે જોઈએ છીએ, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો તમે જો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. થેન્ક યુ સો મચ. ઓકે.